એક મસ્ત વાર્તા। એક દિવસ ભગવાન કૃષ્ણ લક્ષ્મીજીને કહે છે કે તમે કેમ આ ઘર પર આખો દિવસ પ્રસન્ન રહો છો અને બાજુના ઘરમાં તમારી સેવા પૂજા કરે, આખો દિવસ જપ તપ કરે, તો એ તમારી કૃપા એટલી નથી વરસતી જેટલી પેલા ઘર પર વરસે છે। ત્યારે લક્ષ્મીજી કહે છે, તમે આજે જોઈ લ્યો હું શું કામ એના પર મારી કૃપા વરસાવું છું। તો જુએ છે તો આખું પરિવાર જમવા બેસે છે, આખું પરિવાર જમી લે છે। ખરેખર શાકમાં મીઠું ઓછું હતું, છતાંય પરિવારના એક સભ્યએ મીઠું ઓછું છે એમ ન કહ્યું। છેલ્લે વહુએ શાક બનાવ્યું, એને ચાખ્યું, એને લાગ્યું કે એમાં મીઠું ઓછું છે। બધાને પૂછે છે, તમે બધાએ કેમ ના કહ્યું? તો બધા કહે છે, બધાની ભૂલ થાય, એમાં કહેવાનું ના હોય, સમજી જવાનું હોય। ઘરની લક્ષ્મી બા શોપિંગ કરવા જતી હતી અને એના પાકીટમાં પૈસા ઓછા હતા। ખરેખર જોવે છે તો એમાં 10,000 રૂપિયા પડ્યા હતા। તો આશ્ચર્યચકિત થઈ જાય છે, કેમ કે એના ઘરના વડીલે એને પહેલેથી જ એમાં પૈસા નાખી દીધા હતા, કેમ કે એને ખબર હતી કે પૈસા ઘટશે। વહુ નોકરી કરતી હતી તો નોકરીએથી ઘરે આવી અને જોયું તો સાસુએ બધું જમવાનું અને કામ કરી નાખ્યું હતું। તે જોઈને ખૂબ રાજી થઈ। ત્યારે લક્ષ્મીજીએ કહ્યું, નારાયણને જોયું આ પરિવારમાં કેટલો સંપ છે। ખરેખર હું તો ત્યાં જ ખુશ છું જ્યાં મારી પૂજા નહીં, ઘરની લક્ષ્મીની પૂજા કરે છે, ત્યારે હું ખુશ રહું, એટલા માટે હું એના ઘર પર પ્રસન્ન રહું છું। સાચું ને?